વાલા વિદ્યાર્થી મિત્રો, આજના દિવસમાં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એવા જ્ઞાનમાર્ગીય કવિને યાદ કરવાના છે, જેને પોતાની આ સમાજના અનેક એવા પ્રસંગોમાંથી એના હૃદયને બહુ ઝાઝી ઠેસ પહોંચી અને પછી જે એનો અનુભવનો નિચોડ છે, છ ચરણના જે છપ્પા નામનું એક કાવ્ય પ્રકાર છે એની અંદર એને વર્ણવેલો છે. પછી જમના નામની એની ધર્મની બહેન હોય, એને કરેલી શંકા, જ્યાં ટંકશાળામાં નોકરી કરતા ત્યાં થયેલી શંકા, ઘરના એક સભ્યોના છે કે અવસાન થયા અને એ અવસાનને પરિણામે એના હૃદયને જે કંઈ ઠેસ પહોંચેલી છે તે, આવા અનેક અનુભવ થયા પછી આ જે કંઈ નશ્વર નાશવંત જે સંસાર છે એના ઉપર જે કટાક્ષ છે એ સૌથી વિશેષ અખાય. આંધળો સસરો ને સરંગટ બહુ, કથા સાંભળ્યા ચાલ્યા સૌ, કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસે. આવા અનેક છપાઓ જે માર્મિક વેધક કટાક્ષ સમાજ ઉપર કરનાર હોય તો એ કવિ અખા ભગત છે, જે જ્ઞાનમાર્ગી વેદાંતી કવિ આપણે જેને કહી શકીએ. એના આપણે બે છપ્પા આજના દિવસમાં જોવાના. પહેલા છપ્પાની અંદર છે આવી નગરમાં લાગી લે. કોઈ પણ નગર હોય, નગરની અંદર લાય અર્થાત કે આગ લાગે. કોઈ નગર, કોઈ ગામની અંદર માનો કે આગ લાગે તો પંખીને શું ધોકો થાય? તો પંખીને કોઈ ચિંતા નથી, કારણ કે એને પાંખ છે. કોઈ નગર છે, કોઈ ગામ છે, એની અંદર આગ લાગે તો પંખીને કોઈ ચિંતા નથી, કારણ કે એના પર પાંખ છે, એ ઉડી જવાનું. વિદ્યાર્થી મિત્રો, આ જે કે અનુભવરૂપી પાંખ છે ને, એ તમને સંસારમાંથી બચાવવાની અગા ભગતનું કહેવાનો અર્થ આ છે. જેના પાસે જ્ઞાનરૂપી પાંખ છે, જેના પાસે અનુભવરૂપી પાંખ છે, એ જીવનની મુશ્કેલીમાંથી, ગમે તેવી મુશ્કેલીમાંથી રસ્તો શોધી લે. પણ જેવી રીતના નગરની અંદર આગ લાગે તો પંખીને કોઈ ચિંતા નથી, પણ ઉંદર બિચારા કરે છે. પણ ઉંદર છે એ આગ લાગે એટલે ચૂ 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 કરવા માંડવાના, શોર બકોર મચાવવાના. કારણ એટલું જેનું નહીં ઉડવાનું છે, કારણ કે એના પર ઉડવાની તાકાત નથી. જેના પર જ્ઞાન નથી ને, અનુભવરૂપી જ્ઞાન નથી ને, એ લોકો આ સંસારની અંદર કાયમને માટે ચિંતામાં જ જીવવાના. જેના બહાર પંખીની જેમ અનુભવરૂપી પાંખ છે, આ સંસાર આપણે કહીએ સંસાર સાગર જેવો હોય છે, કરવો મુશ્કેલ. અખા વખતે આ જ વાત સમજાવવા માટે ઉદાહરણ એવું હોય, કોઈ નગર છે, નગરની અંદર માનો કે આગ લાગે તો પંખીને કોઈ ચિંતા નથી, કારણ કે એની પાસે પાંખ છે, એ તો ઉડી જાય. પણ બિચારા પેલા ઉંદર છે એ ચૂ 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 શોર બકોર મચાવવાના, કારણ કે એને ઉડવાનું જોર નથી. અખા જ્ઞાની ભયથી કેમ ડરે? જે લોકો જ્ઞાની માણસો એ ક્યારેય ડરતા નથી. જેની અનુભવ પાંખ આકાશે ભલે, જેની અનુભવ રૂપી પાંખ છે એ આકાશની અંદર ફરે છે, એવા જ્ઞાની માણસો છે એ ક્યારેય સંસારથી અથવા તો મુશ્કેલીથી ક્યારેય ડરતા નથી. આપણે કહીએ ને કે દુનિયાના જે તમામ ધન છે, સંસ્કૃતની અંદર તમે લોકો ભણો, એમાં જ્ઞાન રૂપી જે ધન છે એ સર્વશ્રેષ્ઠ છે. અને જે લોકો જ્ઞાની છે, જે લોકો અનુભવી છે, એ સંસારને બહુ સારી રીતે જાણે છે. જીવનની અંદર ચડતી પડતી સુખ દુઃખ આ બધા મોસમ પ્રમાણે, શિયાળો ઉનાળો આ બધી રાત દિવસ, આ બધું દરેક માણસના લલાટે લખાયેલું છે, કર્મની અંદર લખાયેલું છે. દરેક માણસ એ વસ્તુની અંદરથી પસાર થાય. પણ જે લોકો અનુભવ નથી ને એના રોદણા. જીવનની દરેક પરિસ્થિતિ માટે માણસ ખુદ જવાબદાર છે, ખુદ પોતે સ્વયં. તમારી આજની મહેનત એ આવતીકાલનું ફ્યુચર, આવતીકાલનું ભવિષ્ય છે. ઘડવા કોઈ નહીં આવે, તમે પોતે તમારા જીવનના ઘડવૈયા છો. જો આ વસ્તુની અંદર તમે માનશો તો આગળ જતા તમારે કોઈ ચિંતા જ નથી, કારણ કે તમે તમારું સ્વયં અત્યારે તમારું નિર્માણ કરો. પણ જે લોકો ઉંદર જેવા અનુભવી નથી, જ્ઞાની નથી, એ આખો જન્મ ચૂ ચૂ
જીવવાના. એટલે આપણે જોયું કે જે લોકો પાસે જ્ઞાન છે, જે લોકો પાસે અનુભવ છે, એ સંસારની કોઈ પણ મુશ્કેલીથી ડરતા નથી, પરંતુ અજ્ઞાની લોકો છે એ સંસારની મુશ્કેલીથી ડરે. જ્ઞાની પંખીની સાથે સરખાવો, અજ્ઞાની ઉંદરની સાથે. આ બેની સરખામણી અને અનુભવ જ્ઞાનનો મહિમા છે એ આ છપ્પાની અંદર વર્ણવેલો છે. બીજા છપ્પાની અંદર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ભાષા કરતા પણ મનુષ્યની જે લાગણી છે, જે ભાવ છે, એ અગત્યનું. કેવી રીતે તમે વ્યક્ત કરો એનું મહત્વ છે. તમે શુદ્ધ ભાષા બોલવી જોઈએ એની ના, પણ લોકબોલીની અંદર એ મીઠાશ છે. લોકબોલીની અંદર એ માણસ પોતાના ભાવ રજૂ તો કરી શકે. એટલે અખાએ ભાષાને મહત્વ આપવું જોઈએ, હું ના નથી પાડતો, પણ ભાષાની સાથે સાથે મહત્વ ભાવનું છે. આની વાત છે સરસ મજાની કરેલી છે, અને એની સાથેનું વર્ણન આપણે જોઈએ તો ભાષાને શું વળગે? ભૂર, મૂર્ખા, ભૂર યાને કે મૂર્ખ. ભાષાને હું વળગી રહ્યો છું. ભાષાને એટલું બધું શા માટે મહત્વ આપે છે? જે રણમાં જીતે તે શું? રણ મેદાનની અંદર છે ને, જે લોકો જીતીને આવે ને એને શૂરવીર કહેવાય. ત્યાં ભાષાથી કામ પતતું નથી. રણ મેદાનની અંદર શૂરવીર એને કહેવાય કે જે જીતીને આવે. એટલે ભાષાની મૂર્ખા ભાષાને એટલું બધું શા માટે મહત્વ આપે? રણ મેદાનની અંદર તો જે જીતીને આવે એને શૂરવીર કહેવાય. સંસ્કૃત બોલે શું થઈ? સંસ્કૃત શિષ્ટ ભાષા બોલવાથી શું થઈ જાય? સભ્ય ભાષા બોલવાથી કામ થાય. બાકીની ભાષા બોલવાથી એ કામ થતું નથી. અને બીજું, કોઈ પ્રાકૃતમાંથી નાસી નથી. લોકબોલીમાં શું આપણે આપણા ભાવ વ્યક્ત નથી કરી શકતા? તો કે પ્રાકૃતમાં, લોકબોલીમાં પણ આપણે આપણા ભાવ છે બહુ સારી રીતે વ્યક્ત કરી જ શકીએ છીએ. એમાંથી નાસી ગયું અર્થાત કે એની અંદર આપણે શું આપણા ભાવ વ્યક્ત ન કરી શકીએ? તો કે લોકબોલીની અંદર પણ આપણે આપણા ભાવ વ્યક્ત કરી જ શકીએ છીએ. 52નો સઘળો વિસ્તાર. આ જે 52 જે મૂળાક્ષરો છે એની અંદર જ આપણો જે વ્યવહાર છે એ એની અંદર ચાલે છે. પણ આખો 53મો જાણે, પણ 53મો અક્ષર એટલે કે ઈશ્વર. જે લોકો ઈશ્વરને જાણે, સંસારથી પર ઈશ્વરને જે જાણે, ખરેખર તો આમ જોઈએ તો પરમાત્માને જાણી લે તો જીવનમાંથી આપણને મુક્તિ મળે. બાકી જીવનની અંદરથી માણસને મુક્તિ ક્યારેય મળતી નથી. એટલે ભાષાથી શરૂ થયેલું ઈશ્વર છે ને એના પાસે તો મૌન રૂપી ભાષા, હૃદયની ભાષા. દુનિયાના દરેક માણસો છે પોતપોતાની રીતે ઈશ્વરની પ્રાર્થના કરતા હશે. કોઈ મદ્રાસી હોય તો એ ભગવાનની પ્રાર્થના તો કરતો હોય એની ભાષામાં, પણ ત્યાં ભાવ છે એ અગત્યનો છે. સબરી છે એ રામ ભગવાનને છે બોર ખવડાવે, એટલે બોર છે એઠા નથી, જૂઠા બોર નથી. એનો ભાવ એવો છે કે પ્રભુ રામને ખાટું બોર ન આવવું છે. અને ભગવાન છે સબરીના એઠા બોર બહુ પ્રેમથી ખાય છે, કારણ કે ભાવ વિદુરની ભાજી છે એ બહુ પ્રિય લાગે. એનું કારણ એ છે કે ભાવ મહત્વનો છે. એટલે વધારે પડતું સુસંસ્કૃત બોલવાથી જ કામ થાય. પ્રાકૃત ભાષાની અંદર આપણે આપણા ભાવ વ્યક્ત ન કરી શકીએ એવું નથી. ભલે 52 અક્ષરનો વિસ્તાર છે, પણ 53 અર્થાત જે ઈશ્વરને જાણે એ માણસ મુક્ત થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આજના દિવસમાં બંને છપ્પાની અંદર વસ્તુ આપણે જુદી જુદી જોઈ. પહેલામાં એવું જોયું કે કોઈ નગર છે, કોઈ ગામ છે, એની અંદર આગ લાગે તો પંખીને કોઈ ચિંતા નથી, કારણ કે એના પાસે પાંખ છે. અને ઉંદર છે એ આગ લાગે એટલે ચૂચું ચૂચું શોર બકોર કરવાના, કારણ કે એના પાસે ઉડવાનું જોર નથી. એટલે જેના પાસે અનુભવ રૂપી પાંખ છે એ તો આકાશમાં ભરે. અર્થાત કે જે જ્ઞાની માણસ છે એને કોઈ જાતની ચિંતા હોતી નથી. સંસારની અંદર જે અજ્ઞાની માણસો છે એવા માણસો જ્યારે મુશ્કેલી આવે ત્યારે શોર બકોર કરે. અને બીજાની અંદર ભાવ વ્યક્ત કરવા માટેની વાત એવી કરે કે ભાષાને શું વળગે? ભૂત, મૂર્ખા ભાષાને શું વળગી રહ્યો છે? ભાષાને ઉકાવે વળગે. રણ મેદાનમાં તો જે જીતે એને શૂરવીર કહેવાય. અને
પ્રાકૃત ભાષામાં શું આપણે આપણા ભાવ વ્યક્ત નથી કરી શકતા? તો કે કરી શકીએ. આ સંસાર છે તો 52 અક્ષરનો વિસ્તાર છે, પણ જે 53મો જાણે અર્થાત કે જે હરિને જાણે, જે પરમાત્માને જાણે, એ લોકો છે મુક્ત થઈ શકે. એનાથી આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે બે છપ્પા પછી આજના દિવસમાં જોવાના છે બે ઉખાણા. પહેલા ઉખાણાની અંદર વાત એવી છે, ચતુર નર પૂછે, ચતુર માણસ સાવચેત રહે છે. ઉખાણું પહેલું, ચતુર નર પૂછે, એટલે કે ચતુર માણસ સચેત રહે છે, સાવચેત રહે છે. એક અચરજ મેં દીધું, એક અચરજ, એક નવા, એક કૌતુક મેં જોયું છે. સુંદર રૂપ સ્વરૂપ, જેનું સ્વરૂપ છે, રૂપ છે, એ એકદમ સુંદર મજાનું છે, દેખાવ એકદમ સુંદર છે, એની નાની અધિક અમૃતથી મીઠું, અને અમૃત કરતા પણ મીઠું છે. ચતુર માણસ તું સચેત સાવચેત રહે છે. એક અચરજ, એક કૌતુક, એક આશ્ચર્ય, એક નવાઈ પ્રમાણે એની વસ્તુને જોઈ છે. એનું રૂપ એકદમ સુંદર છે, રૂપ અને સ્વરૂપ એકદમ સુંદર છે, અને અમૃત કરતા પણ મીઠું છે. કાયા ઉપર હાથ, શરીરની અંદર કાયા ઉપર હાથ, એટલે કે એના શરીરમાં હાડકા છે. હાડ ઉપર વાળ, હાડકા ઉપર શું છે? વાળ છે. અને વાળ ઉપર છે રુધિર, અને એના વાળ ઉપર લોહી છે, રક્ત છે, રુધિર છે. અને સુગુણ તેના ગણી લે છે, અને એના જે સદગુણ છે, એના ગુણ છે, એ ધ્યાનમાં રાખજે. એક અચરજને જોયું છે, કાયાની અંદર હાડકા છે, હાડકા ઉપર વાળ છે, વાળ ઉપર શું છે? તો કે રુધિર છે. વાળ ઉપર છે રુધિર, વાળ ઉપર રુધિર છે, લોહી છે. સુગુણ તેના ગણી લેજે, એટલે કે એના સદગુણ છે એ ધ્યાનમાં રાખજે, ગણી લેજે. ખરી દે ઉપર તો ખાલ, ખરી એટલે ઢોરનો નખ, ખરી એટલે કે નખ ઉપર ચામડી છે, પણ ચામડી ઉપર વાળ નથી. આગળ છે ખાલ ઉપર વાળ જ નથી, અને ચામડી ઉપર વાળ નથી. વળી મુખમાંથી અમૃત છે, અને એના મોઢામાંથી અમૃત ઝરે છે. સાંભળ એવું પૂછે, સાંભળ કહે, કહો કથી, સાંભળ એવું કહે કે બોલો એ કોણ? પડછાય. એનો આન્સર, એનો જવાબ આવશે પડછાય. શરૂઆત ત્યાંથી કરી. સાંભળ એવું કહે, મેં એક અચરજ, એક નવાઈ પ્રમાણે એવી વસ્તુ છે એ જોઈ. ચતુર નર પૂછે છે, યાને કે ચતુર માણસો તમે ચેતી નાખજો, મેં એક નવાઈ પ્રમાણે એવી વસ્તુ છે એ જોઈ. એનું સ્વરૂપ, એનું રૂપ છે એ કેવું છે? તો કે એકદમ સુંદર છે, અમૃત કરતા પણ એ મીઠું છે. કાયા ઉપર હાડ, એના શરીરમાં હાડકા, હાડકા ઉપર વાળ, વાળ ઉપર રક્ત, રુધિર છે. એના સદગુણ છે એ તારે ધ્યાનમાં રાખવાના. નખ ઉપર ચામડી છે, ચામડી ઉપર વાળ નથી. વળી એના મોઢામાંથી અમૃત ઝરે. સાંભળ એવું કે બોલો એ કોણ? અર્થાત કે પડશે. એના પછી બીજું ઉખાણું છે, સરસ સરોવર એક સુંદર મજાનું સરોવર છે, ભર્યું છે નિર્મળ નીરે, અને પવિત્ર સ્વચ્છ પાણીથી ભરેલું છે, પીવેલી કોઈ પંક્તિ. એક સરોવર છે, એકદમ નિર્મળ પવિત્ર પાણીથી ભરેલું છે, પણ કોઈ રાહગીર, કોઈ મુસાફરી પાણી પીતો નથી. અને હંસ ન બેસે તે, અને હંસ છે તે ક્યારે એના કિનારા ઉપર પણ બેસતો નથી. તે સર સમીપ જાય, બુડે જન જોતા જાય. એ સરોવરની બાજુમાં જાય તો મુસાફર છે એની અંદર ડૂબી જાય. સરોવરની બાજુની અંદર જે માણસો જાય એની અંદર ડૂબી જાય, એમાં તલ્લીન થઈ જાય. દુઃખ ન પામે તે રહે તો વિવે તાજા. એ ક્યારે દુઃખી નથી થતા, અને શરીરે કેવા રહે? એકદમ તાજા રહે છે. કવિ સામળ કહે છે, કારણ કવિ જે સામળ છે એ આપણને વાત કહે છે એ થોડી આકરી વાત છે. હોશીજનને હિત હશે, અને હોશી માણસો, જે હોશિયાર માણસો એના માટે હિતકારક પણ છે. સ્વામી લાવો સ્વામી, સ્વામી એ સુંદર મજાનું લઈ આવો તો 16 પૂરા થશે, તો અમારા 16 શણગાર છે એ પૂરા થશે. જવાબ આવશે હરીશું. એક સુંદર મજાનું સરોવર છે, સરોવર છે એ ત્યાંથી ગઈ, બરોબર, એકદમ પવિત્ર જળથી ભરેલું છે, પાણીથી ભરેલું, છતાંય કોઈ મુસાફિર પીતો નથી, અને હંસ ક્યારે આવીને એના કિનારે બેસતો નથી. એનાથી આગળ આપણે જોયું, તે સર સમીપે જે એની બાજુમાં કોઈ માણસ જાય તો એને ડૂબી જાય. હરીસરની બાજુમાં જે જોવું તમે એની અંદર તલ્લીન થઈ જાઓ, એની અંદર ડૂબી જાય. શરીર ક્યારે દુઃખ પામતું નથી, અને શરીર એકદમ તાજા
કઠણ કે કારનું કે આકરું કે એની ના લે, ઓસીજનનો જે ઓસીલા માણસો હોય એને એનાથી લાભ થાય એની પણ ના નથી. અને સ્વામી લાવો સોહામણું, એ સુંદર મજાનું સોહામણું તમે લઈ આવો તો જ અમારા 16 શણગાર પૂરા થશે, અર્થાત કે એ છે અરીસ. વિદ્યાર્થી મિત્રો, પહેલાની અંદર અનુભવનું મહત્વ છે. પહેલો છે કે આપણે છપ્પો જોયો, જેની પાસે અનુભવરૂપી જ્ઞાન છે એ જીવનની એકલી મુશ્કેલીથી ડરતા નથી, મુશ્કેલી વિટંબણા પર નહીં લે. એના માટે પંખીનું ઉદાહરણ આપ્યું, અજ્ઞાની માણસો માટે ઉંદર. જેવી રીતના કોઈ નગરની અંદર આગ લાગે તો જેના પાસે પાંખ છે, અનુભવરૂપી પાંખ, જ્ઞાનરૂપી પાંખ, જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે એનાથી ન ડરે. પણ જે લોકો ઉંદર જેવા અજ્ઞાની છે, નાની એવી મુશ્કેલીમાં ચૂ શોર બકોર મચે. બીજાની અંદર આપણે ભાષા કરતા પણ ભાવનું મહત્વ વધારે, જે કઈ લાગણી છે એનું મહત્વ વધારે. આપણે એમ કહીએ કે આ શિષ્ટ ભાષા જ બોલવી જોઈએ, પણ એના કરતા ભાવ છે અગત્યનો. આ વાત છે આપણે જો, અને એ વાત કરતા 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 ઈશ્વર સુધી આપણને અખા ભગત લઈ જાય. પહેલાની અંદર આપણે પડછાયાનું મહત્વ જોયું અને બીજાની અંદર અરીસ. જ્યારે આપણે પાછા મળશું ત્યારે આ જ પ્રશ્નના જવાબની વિગતે ચર્ચા કરશું. અત્યારે બસ એટલું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.